ચમત્કાર દ્વારા તમારા જીવનમાં જાદુનો અનુભવ કરો. તમે કોણ છો, ક્યાં છો કે તમારો વર્તમાનકાળ કેવો છે તે ચર્ચા અસ્થાને છે. કૃતજ્ઞતા રૂપી જાદુ તમારા સમગ્ર જીવનને પલટી કાઢશે તેની ખાતરી રાખજો. આ વાર્તાઓ સાંભળ્યા બાદ હજારો લોકોએ મને પત્રો લખ્યા છે. તેમની ભયંકર ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં કૃતજ્ઞતાએ કેટલો મોટો ભાગ ભજવ્યો છે તેનું વિગતવાર વર્ણન કરતા કેટલાય પત્રો અને ઈમેલ મને મળ્યા છે. માંદગીને બિછાને પડ્યા આ પૃથ્વી પરથી વિદાય લેવાના દિવસો ગણતા કેટલાય દર્દીઓને ગંભીર દર્દોમાંથી રાહત મળી છે. છૂટાછેડાને આરે પહોંચેલા દંપતીઓના જીવનમાં આશાનો સંચાર થયો છે. કેટલાય તૂટેલા સંબંધો ફરી સંધાયા છે. કારમી ગરીબાઈમાં સબળતા લોકો ધનિક બન્યાના દાખલા છે અને ડિપ્રેશનનો શિકાર બનેલી વ્યક્તિઓના જીવનમાં આનંદ અને ખુશી છવાયા છે. આજની તારીખમાં અમુક વ્યક્તિઓ સાથે તમારો સંબંધ ભલે ઉષ્માભર્યો ન હોય, જો તમે કૃતજ્ઞતા દાખવવાનો પ્રયાસ કરશો તો હું ખાતરી આપું છું કે એ સંબંધ સાર્થકતા અને સાફલ્ય પ્રાપ્ત કરશે. કૃતજ્ઞતા એક એવો પારસમણી છે કે જે લોઢાને સુવર્ણ બનાવે છે. તે તમને ભૌતિક ઉપરાંત શારીરિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ બક્ષે છે. અગાઉ ક્યારેય ન અનુભવી હોય તેવી આનંદ અને સંતોષની લાગણી પ્રદાન કરે છે. તમારી કારકિર્દી પર પણ કૃતજ્ઞતાની ચમત્કારિક અસર અચૂક જોવા મળશે. તમે વર્ષોથી જે ડ્રીમ જોબ કે ધંધાની શોધમાં હતા તેની તમને અણધારી પ્રાપ્તિ થશે. સાચું કહું તો તમારે સઘળી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને સ્વપ્ન સાકાર કરવાની જો કોઈ એક ગુરુ ચાવી હોય તો તે છે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ. કૃતજ્ઞતા દાખવવાની શરૂઆત કરશો તે દિવસથી જ તમને તમારી ભૂલોનું ભાન થવા લાગશે. તમારી જીવનરૂપી ગાડી આડે રસ્તે કેમ ચડી ગઈ, તમે કયો થાપ ખાઈ ગયા. નાની નાની ચીજવસ્તુઓ માટે આભાર વ્યક્ત કરવાની શરૂઆત કરવાથી તમને જીવન જીવવા જેવું લાગશે. તમારી પ્રત્યેક સવાર એક અનોખા રોમાંચથી શરૂ થશે. આ જીવનને તો ભરપૂર પ્રેમ કરવો જ જોઈએ તેની પ્રતીતિ થશે. તમારા કામો ફટાફટ પતવા લાગશે. શરીર અને મનમાં મુક્ત પંખીની પાંખો જેવી હળવાશ અનુભવાશે તથા તમારી ખુશી તો માશે નહીં. હા, જીવન છે એટલે પડકારોનો સામનો તો કરવો જ રહ્યો, પરંતુ તમે પ્રત્યેક કસોટીમાંથી ઉત્તીર્ણ થશો તથા નવું શીખશો. પ્રત્યેક દિવસ જાદુઈ બની જશે. બાળપણમાં તમને જે ચમત્કારની અનુભૂતિ થતી હતી તે લાગણી ફરીથી સજીવન થશે. તમારું જીવન જાદુઈ છે ખરું? ચલો આપણે અત્યારે જ વિચારીએ કે આપણે ખરેખર આજ સુધી કૃતજ્ઞતાના ગુણનો જીવનને રસ્તે ઉપયોગ કર્યો છે કે નહીં. તમારા જીવનના મુખ્ય પાસાઓ પર સહેજ નજર કરો. સંપત્તિ, સ્વાસ્થ્ય, ખુશાલી, કારકિર્દી, ઘર તથા સંબંધો. આમાંથી તમને જેમાં સફળતા મળી ચૂકી છે તે દિશામાં તમે કૃતજ્ઞતાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તે ક્ષેત્રમાં તમને જો સફળતા મળી હોય તો તે માત્ર ને માત્ર કૃતજ્ઞતાને કારણે જ છે. જ્યાં તમે નિષ્ફળ રહ્યા છો અથવા કાચા પડ્યા છો ત્યાં તમે કૃતજ્ઞતાની અભિવ્યક્તિમાં કસર છોડી છે. આ કંઈ રોકેટ સાયન્સ નથી. કારણ સાવ સાદું સીધું છે. જ્યારે તમે કૃતજ્ઞતા વ્યક્ત નથી કરતા ત્યારે તમારી તરફ આવી રહેલ ચમત્કારના ધસમસતા પ્રવાહની આડે બંધ બાંધી દો છો. પ્રભુ તરફથી આવતી કૃપાને રોકી લો છો. શ્રેષ્ઠ સ્વાસ્થ્ય, ઉત્તમ સંબંધો, સારી નોકરી, વધુમાં વધુ આનંદ અને સંતોષ તથા ધંધામાં પ્રગતિ આડે તમે જ લાકડું નાખી દો છો. કેવી રીતે? જો સમજાવું. કાંઈ પણ મેળવવા માટે તમારે કંઈક આપવું પડે છે. આ કુદરતનો નિયમ છે. કૃતજ્ઞતા જેવો ભારેખમ શબ્દ જવા દો. આપણને થેન્ક યુ કહેતા કોણ રોકે છે? જીવનની કોઈ પણ જરૂરિયાત પૂર્ણતાને આરે પહોંચે તેને માટે કૃતજ્ઞ બનવું જ રહ્યું. જે કૃતજ્ઞ નથી પરંતુ કૃતજ્ઞ છે તે તો એમ જ માને છે કે તેને જે કંઈ મળ્યું છે તે મેળવવાનો તેનો જન્મસિદ્ધ હક હતો. ઘણાને તમે કહેતા સાંભળ્યા હશે કે આટલું ભણ્યો તો આવી નોકરી તો મળે જ ને. એ માણસે એટલું ભણી શકવા માટે ક્યારે શાળા, શિક્ષકો કે માતા પિતાનો આભાર માન્યો? તેણે જો મનોમન એવું જ વિચાર્યું હશે
કે હું માત્ર મારી હોશિયારીથી જ અહીં સુધી પહોંચ્યો તો એ મોટી ભૂલ કરે છે. આવા મિથ્યાભિમાનમાં રચનારા પેલા આકર્ષણના નિયમને ભૂલી જાય છે. જે મહત્વની વ્યક્તિઓને તે ભૂલી જાય છે તે વ્યક્તિઓ પણ તેનાથી દૂર થઈ જાય છે. તેથી જ યાદ રાખજો કે જેનામાં કૃતજ્ઞતા નથી તે ઘણું બધું ગુમાવી દે છે. તમે અનેકવાર કૃતજ્ઞતા વ્યક્ત કરી જ હશે, પરંતુ ચમત્કાર અનુભવવા માટે તમારે તમારી વર્તમાન પરિસ્થિતિમાં અને આચરણમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે. કૃતજ્ઞતા ખરા અર્થમાં શીખવી પડશે અને જીવનશૈલીમાં વણી લેવી પડશે. જ્ઞાન એક અદ્ભુત ખજાનો છે અને વપરાશ એની ચાવી છે. પ્રાચીન દંતકથાઓ તથા માન્યતાઓ મુજબ ચમત્કાર કે જાદુ કરતાં પહેલાં અમુક જાદુઈ શબ્દો, મંત્રો બોલવા પડે છે. તમારે પણ કૃતજ્ઞતાનો જાદુ અનુભવવો હોય તો મંત્ર તો બોલવો જ પડશે ને એ સાવ શબ્દ સહેલો છે. થેન્ક્સ, આભાર. આ નાનકડો મંત્ર કેટલી જબરદસ્ત તાકાત ધરાવે છે તે તમે વાપરશો તો જ અનુભવશો. થેન્ક યુ. આ બે શબ્દોને તમારા રોજબરોજના જીવનમાં સૌથી મહત્ત્વના શબ્દો બનાવો. હા, ખાસ યાદ રહે કે એ શબ્દોને ચાવી આપેલ રમકડાની માફક બોલવાના નથી, અનુભવવાના છે. તમારે એ શબ્દોનો એટલી સ્વાભાવિકતાથી પ્રયોગ કરવાનો છે કે તે તમારી ઓળખ બની જાય. આ બે શબ્દોને તમે બ્રિજ સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરજો. તમારી આજની પરિસ્થિતિ અને તમારા સ્વપ્નના સંસારની કલ્પના વચ્ચેનો સેતુ સમજજો. ચમત્કારની ફોર્મ્યુલા. જાણી જોઈને પેલો ચમત્કારિક શબ્દ સમૂહ થેન્ક યુ વારંવાર યાદ કરો અને વાપરો. થેન્ક યુ, આભાર. આ શબ્દો વારંવાર વાપરવાથી તમે ખુદ આભારની લાગણી અનુભવશો. થેન્ક યુ દ્વારા તમે જેટલી વધુ માત્રામાં કૃતજ્ઞતા વ્યક્ત કરશો તથા અનુભવશો તેટલી જ માત્રામાં તમારી સમૃદ્ધિ વધશે. કૃતજ્ઞતા એક અનુભૂતિ છે, તેથી જ તમે બોલવા ખાતર થેન્ક યુ બોલશો તો તમને તેના સારા પરિણામ નહીં મળે. તમે ખરેખર કોઈના તરફ આભારની લાગણી અનુભવો છો તો જ બોલજો. મુખ મેં રામ બગલ મેં છુરી જેવું વર્તન ન કરશો. સાચા હૃદયની વ્યક્ત કરેલ આભારની લાગણીમાં ચમત્કાર સર્જવાની અદ્ભુત શક્તિ છે. ન્યૂટનનો નિયમ યાદ છે ને? જેટલી શક્તિ વાપરો તેટલી જ મળે. જીવનમાં પણ કંઈક એવું જ છે. જેટલું આપો અને જે આપો તે જ મળે. પ્રેમ આપો તો પ્રેમ, માન આપો તો માન. સચ્ચાઈ અને ઈમાનદારીથી વ્યક્ત કરેલ કૃતજ્ઞતા પણ સમાન માત્રામાં પાછી મળે. એક વખત એ ભાવના પ્રગટ થશે તો તમારું જીવન ખૂબ ઝડપથી બદલાવા લાગશે. જેમ જેમ તમે આભાર વ્યક્ત કરવાની પ્રેક્ટિસ પાડશો તેમ તેમ તમને સમજાતું જશે કે એ કામ તમે ધારતા હતા તેટલું અઘરું ન હતું. જ્યારે તમને કૃતજ્ઞતાના નાના નાના સારા પરિણામોનો અનુભવ થશે ત્યારે તમે તમારી પુરાણી જીવનશૈલી ઠુકરાવી જ દેશો. કૃતજ્ઞતા થોડી વાપરશો તો જીવન થોડું જ બદલાશે, વધારે વાપરશો તો વધુ બદલાશે. હિસાબ સાવ ચોખ્ખો છે. વધુમાં વધુ કૃતજ્ઞતા દ્વારા તમે જીવનમાં એવો નાટકીય બદલાવ લાવી શકશો કે જેની તમે સ્વપ્નમાં કલ્પના ન કરી. થેન્ક યુ.